ગાઈસ વેલકમ બેક ટુ આરપી વ્લોગ્સ. હું છું રુદ્ર પટેલ અને આજે આપણે નીકળી ગયા છીએ યુનિવર્સિટીની એક્ઝામનું ચોથું પેપર આપવા માટે. બરાબર, ઇંગ્લિશનું છે આજે ચોથું પેપર. ચલો વિસનગર જઈને મળીએ. તો ગાઈસ આપણે બેસી ગયા છીએ બસમાં વિસનગરથી કેરાળ જવા માટે. હવે આપણા મનભાઈના રસ્તામાં લઈ લઈએ. બરાબર, તો ગાઈસ આપણો મન બંકો આવી ગયો છે. બરાબર, જોઈ લઈએ અમારો ચડશે. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ખેરાલુ. બરાબર, આ રહ્યો ભાઈ અમારો મન બંકો. હું અને આ ચોકલેટ આપણી ચોકલેટ ખાય ભાઈ. બોલો, આવડો મોટો થયો તો એ સુધરતો નહીં. અને કોઈક કહેજો કોમેન્ટમાં. બરાબર, આવડો મોટો થયો તો એ છોકરાને જેમ ચોકલેટ ખાય. તો ગાઈસ આપણે વહેલા લખીને આવતા રહ્યા હતા, કારણ કે આજે હતું ઇંગ્લિશનું પેપર. બરાબર, હજી આપણું મન લખ આવે એટલે પૂછીએ કે ભાઈ કેવું લખ્યું ને આવડ્યું કે ના આવડ્યું. બરાબર, આ તમે જોઈ શકો કોઈ હજી ગાઈસ આવ્યું નથી. આપણે વહેલા આવી ગયા હતા. ભાઈ મન, કેવું રહ્યું તમારું પેપર? તો ગાઈસ આજે તો ઇંગ્લિશનું પેપર હતું. હા, અને જોઈએ 25 થી જેટલા આપણે 20 આવ્યા એટલે હું બરોબર. રુદ્રભાઈ હતું. તો ગાઈસ અમે પેપર પતાવીને મનના 2 જણા નીકળી ગયા છીએ. બરાબર, ખેરાલુ શીત કેન્દ્ર માટે જવા માટે. બરાબર, આ મારો ભાઈ બ્લોગ બનાવો તમે જોઈ શકો. આપણે બેસી ગયા છીએ બસમાં વિસનગર જવા માટે. આપણે પહોંચી ગયા છીએ વિસનગર બસ સ્ટેન્ડમાં. અભરમપુરાની બસ આવે એની રાહ જોઈને ઊભા રહે છે ગાઈસ. ગાઈસ આપણે બેસી ગયા છીએ. આવી ગઈ છે 4 વાગે એક્ઝેક્ટ. ગાઈસ પહોંચી ગયા છીએ આપણે. ગયા જોઈ શકો છો. ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને આપણા ખેતરમાં બકરો ચટર મરાય છે. અને આ પડ્યું આપણું એક્ટિવા. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવીને જોયું તો આ તમે જોઈ લો, મમ્મી પકોડીની તૈયારી કરે છે. તો ગાઈસ આજનો વ્લોગ આટલો પૂરો. બરાબર, મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.